નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એવો નાસ્તો જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય, બહાર જેવી કરકરી અને અંદરથી સોફ્ટ આલુ મટર ટિક્કી। હવે ઘરે જ બનાવીએ અને ખાસ વાત એ છે કે આપણે તેને ડીપ ફ્રાય નહીં કરીએ, શેલો ફ્રાય કરીશું, એટલે હેલ્થ કોન્શિયસ લોકો પણ આરામથી ખાઈ શકે। તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ। આલુ મટર ટિક્કી બનાવવા માટે એક મોટો વાટકો મેશ કરેલા બાફેલા બટેટા એટલે કે 3 મોટા આલુ લેશું। અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી આખું જીરું, 1 વાટકી લીલા ધાણા, 1 વાટકો ક્રશ કરેલા મટર, 1 મોટી સમારેલી ડુંગળી, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી મરચાની પેસ્ટ, 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લેશું। તો સૌ પ્રથમ પેનમાં 2 ચમચી જેટલું તેલ લેશું। તેલને લો ફ્લેમ પર ગરમ થવા માટે મૂકી દેશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લેશું। ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેશું। મટરની પેસ્ટ ઉમેરીશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરી 3 થી 4 મિનિટ સતત હલાવતા રહેશું, જેથી મટરનો માવો નીચે ચોટે નહીં અને તે સરખી રીતે કૂક થઈ જાય। ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું। તો બસ મટરનું સ્ટફિંગ તૈયાર છે। તો તેને થોડું ઠંડુ થવા દેશું। સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં બટેટાના માવાને તૈયાર કરી લઈએ। તેના માટે મેશ કરેલા બટેટામાં 2 ચમચી કોર્નફ્લોર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લેશું। હવે હાથમાં થોડું તેલ લગાવી માવામાંથી નાના નાના ગોળા કરી તેમાં આ રીતે વચમાં ખાડો કરી જે મટરનું સ્ટફિંગ છે તે ભરીશું। અને ઉપરથી આ રીતે બંધ કરી ટિક્કીનો શેપ આપી દેશું। તો આવી જ રીતે બધી ટિક્કી તૈયાર કરી લેશું। હવે પેનમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરી એક કરીને ટિક્કી મૂકતા જશું। ટિક્કી મીડિયમ ફ્લેમ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લેશું। તો બસ તૈયાર છે ગરમા ગરમ આલુ મટર ટિક્કી, બહારથી કરકરી અને અંદરથી એકદમ સોફ્ટ। તમે તેને સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો। તો એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ ખૂબ જ ભાવશે। તો આવી જ ટેસ્ટી અને સરળ રેસિપી માટે ફરી મળીશું જેસ્ટી રેસિપીસમાં।